નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ ગતિશક્તિ વિશ્વવિદ્યાલય અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા વડોદરાના સર્વાંગી વિકાસ માટે હાથ મેળવવામાં આવ્યા છે. ઉદ્યોગ, એકેડેમિયા અને સરકારી એજન્સીઓ વચ્ચેના અંતરને નોંધપાત્ર રીતે દૂર કરવા અને વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક, કલા, તકનીકી અને ઔદ્યોગિક સહકાર દ્વારા વડોદરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય અને MS યુનિવર્સિટી દ્વારા આજ રોજ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને યુનિવર્સિટીઓ વડોદરા સ્થિત છે અને વડોદરા સિટી નોલેજ એન્ડ ઇનોવેશન ક્લસ્ટર બનાવવા માટે કાર્યરત છે. આ MOU પર પ્રોફેસર ડોક્ટર મનોજ ચૌધરી પર ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર મનોજ ચૌધરી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર VK શ્રીવાસ્તવ દ્વારા વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મલ્ટી ફેકલ્ટી અને દેશની પ્રખ્યાત MS યુનિવર્સિટીની સ્થાપના 1949માં કરવામાં આવી હતી, જ્યારે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય એ ભારતની પરિવહન અને લોજિસ્ટિક ક્ષેત્રની પ્રથમ અને એકમાત્ર કેન્દ્રીય યુનિવર્સિટી છે. આ MOUને પરિણામે બંને સંસ્થાઓ સંયુક્ત રીતે વડોદરા શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ, વેપારી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓનું ક્લસ્ટર બનાવીને નવીનતા અને જ્ઞાનની આપ-લેની સુવિધા આપીને વડોદરાના વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓમાં સામેલ થશે. વડોદરા એ સાંસ્કૃતિક શહેર હોવા ઉપરાંત ઔદ્યોગિક અને શૈક્ષણિક હબ તરીકે પણ ઝડપથી ઉભરી રહ્યું છે, ત્યારે યુનિવર્સિટીઓ સમગ્ર શહેરમાં સ્થાનિક વારસો, પરંપરાઓ, સંસ્કૃતિઓ અને વૈજ્ઞાનિક અભિગમને ટકાવી રાખવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આ MOU થકી શહેરનો વિકાસ પણ અત્યંત ઝડપથી થશે એવી આશા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.